પોલીસ મથક પાસે જ અકસ્માતની ઘટના. વૃદ્ધ કાર ચાલક મહિલાએ સર્જ્યો અકસ્માત. એક્ટિવા સવાર પરિવારને કચડ્યો. વડોદરા શહેરમાં વણથંભી અકસ્માતોની વણઝાર અટકવાનું નામ લઈ રહી નથી. તેવામાં દરરોજ અકસ્માતોના નાના મોટા બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ગત રાત્રિએ વડોદરા શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના બની હતી, જેમાં એક વૃદ્ધ કાર ચાલક મહિલાએ આ અકસ્માત સર્જ્યો હતો. મળતી માહિતી અનુસાર કુંભારવાડા પોલીસ સ્ટેશન સામે જ આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક કાર ચાલક મહિલાએ એક્ટિવા સવાર પરિવારને કચડ્યો હતો. ઘરે જઈ રહેલા ભાઈ બહેનને 50 ફૂટ સુધી ધસેડ્યા હતા. એક્ટિવા પર માતા પુત્રી અને મામા સવાર હતા. અકસ્માતમાં ભાઈ બહેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જુબલીબાગથી હરણી વારસિયા રિંગ રોડ ઉપર ઘરે જઈ રહ્યો હતો આ પરિવાર. તે દરમિયાન તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માત સર્જનાર કાર ચાલક મહિલાની પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકટોળા એકત્ર થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે. એક્સિડન્ટ થયો હતો. મારા મામા અને મારી મમ્મી એક્ટિવા પર હતા ને પાછળથી એક આંટી આયા. એમને 4 વ્હીલર બંને પર ચડાઈ અને મમ્મી પર તો ચડાઈ 2 વાર ને મારા મામા પર ચડાઈ તો ઉપર ઉઠાઈ જ ના એમને. બધા લોકો કહેતા હતા કે તમે આગળ જવા દો, અંદર છે માણસ, પણ એ જતો જ નથી. પેલી આંટી એટલે અમે ડિનર કરવા ગયા હતા, ડિનરથી અમે આવતા હતા અને આંટીને કશું આમ ટ્રાફિકમાં ખબર ના પડી એટલે પછી એ આંટીએ ઠોક્યું ગાડીને. કુંભારવાડા પોલીસ સ્ટેશન, ફતેપુરા.